અમદાવાદ કોર્પોરેશનના 2026-27ના બજેટલક્ષી સભા દરમિયાન વીએસ હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડનો મુદ્દો ગરમાયો। ચાંદખેડા વિપક્ષ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આક્ષેપ કર્યો કે ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે તંત્ર દ્વારા 15 થી 20 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ડોક્ટર્સ પાસેથી માત્ર 35 લાખ રૂપિયા જ વસૂલવામાં આવ્યા છે। પૈસા વસૂલ્યા સિવાય કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી। શું માત્ર રકમ વસૂલીથી ગુનો માફ થઈ જશે? ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 2 વ્યક્તિના મોત થયાના આક્ષેપો હોવા છતાં તંત્ર મૌન છે। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ક્લિનિકલ ટ્રાયલમાં 2 લોકોના મોતની વાતને નકારી હતી। कमिश्नर साहेब पास रिपोर्ट मांगू छूँ। मैं लेखित में मांग्यो छे, નથી મને આપ્યો। मैं आज पॉइंट ऑफ इन्फॉर्मेशन में माहिती मांगी छे, एमां पण મને माहिती નથી આપી। આની સાથે 2 દર્દીઓના મોત થયા છે, એમાંથી मैं ઉમંગ નાયકની રજૂઆત કરી છે કે જેની આગળ વીએસ હોસ્પિટલનું આઉટ પેશન્ટની ડાયરી છે અને આઉટ પેશન્ટમાં ક્લિનિકલ ટ્રાયલ લખેલું છે, છતાં પણ લોકો માનવા તૈયાર નથી। આ વસ્તુ બતાવે છે કાં તો આ વીએસ હોસ્પિટલની આઉટ પેશન્ટની ડાયરી रिफाकत अली सैयद आप बात करिए कि बात करवामां आई थी रूबरू एने व्हाट्सएप कॉल द्वारा आपणे बात करिए कि डॉक्टर द्वारा परिणामे हाल आ पालनपुर खाते पोते जीवित अवस्थामां छे। उमंग जैन आ जे व्यक्ति छे तेना पर क्लिनिकल ट्रायल करवामां ज आव्यो नतो। स्पिलेलाइटिस नामनी बीमारीथी पीड़ाता हता। वर्षोथी आ बीमारी हती अने आ बीमारीने कारणे ते लोक एमनो वीएसमां सारवार हेठळ हता अने आ बीमारीने कारणे अवसान थयुं हतुं। तेमने क्यारेय पण ए आ ट्रायलनी क्लिनिकल ट्रायलनी अंदर भाग न हतो।